ઉભો રે. હાલે આ થેલો અને નીકળી જા મારા ઘરમાંથી. અંકલ હા શું છે? તમે મને કેમ બહાર કાઢવા માંગો છો? બાપ શું થયું? ચૂપ. તું તો એક પણ શબ્દ બોલતી નહીં. પપ્પા થયું છે શું? એ તો કયો. આવી રીતે ફોન કરે બાકી ગયું હોત તો. અને છોકરા, તને મેં આ ઘરમાં એક સારો અને ભલો માણસ સમજીને રાખ્યો હતો, અને તે જ મારા ઘરમાં રહીને મારી દીકરી ઉપર નજર બગાડી. તમને નીકળી જા મારા ઘરમાંથી. અંકલ મારી વાત સાંભળો. તમને કોઈએ મતલબ અમારી ખોટી વાત કરી હશે, અને મેં જો હું બધું સાચું કહી દઉં છું. કોઈ વાત તમારાથી છુપાવવા નથી માંગતો. હવે ખબર જ પડી ગઈ છે તો પછી ખોટું શું કામ છુપાવું? હું મીરાને પ્રેમ કરું છું. બસ. હવે એક પણ શબ્દ તારા મોઢેથી હું નહીં સાંભળવા માંગુ. પ્રેમ પ્રેમ પ્રેમ, શરમ નથી આવતી તને આવી વાતો કરતા? મારા ઘરમાંથી અભી હાલ નીકળી જા. ગેટ આઉટ. જુઓ હું જતો રહું છું. અને તું ખબરદાર જો બીજી વાર ઘરમાંથી બહાર પગ મૂક્યો છે તો. અંકલ જુઓ પ્લીઝ ચાલ નીકળ. મારી વાત સાંભળો. હું આ ઘર છોડીને જતો રહું છું. હું ના નથી પાડતો. હું અત્યારે તે આ ઘર છોડીને જતો રહું છું, પણ પ્લીઝ અમને સમજવાની કોશિશ કરો. મેં શું સમજુ તને? કંઈ કામ નથી કર્યું. શું સમજુ કે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં તું થૂક્યો? પપ્પા વાત તો સાંભળો. તારે કાંઈ નથી બોલવાનું, તને કીધું ને. આ તમને બધી આ છૂટછાટ આપી એનો જ નથી જોશે ને આ બધો? નહીં પપ્પા, ખોટી વાત છે આ. પ્રેમ છે એ તો ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય. અને રહી વાત ખાઈને થાળીમાં થૂકવાની, એવું કઈ નથી કર્યું પપ્પા. અવાજ બંધ અને ચાલ તું મારી સાથે. અને ફરીવાર ક્યારે આ ઘરની સામે જોતો નહીં. ગેટ આઉટ. આદિ આદિ અને ચાલ તું અંદર. પપ્પા પ્લીઝ પપ્પા, પપ્પા મારી વાત સાંભળો પપ્પા. દીદી શું કામ રડી રહી છે? તો શું કરું? બધું રીચા આંટીના હિસાબે થયું છે. શું વાંધો હતો એમને અમારાથી? જાણું છું, એમ તો ટેવ જ છે ને બીજાના ઘરમાં આગ લગાવવાની. માં બીજાના ઘરમાં આગ લગાવ્યા અને એનો દીકરો લફંગાની જેમ ફર્યા કરે છે. શું કરું દામી, સમજાતું નથી. હા, રીચા આંટી આવું કંઈ ના કર્યું હોત ને તો સારું હતું. તને કહ્યું હતું કે તું મમ્મી પપ્પા સાથે સીધી વાત કરી લે. જો વાત કરી લીધી હોત ને તો આજે આવું કંઈ ન થાય. એ લોકો માની ગયા હોત. ક્યારેય નહીં માને. મમ્મી અને પપ્પાની મેન્ટાલિટી તને પણ ખબર છે ને. ત્યારે આ વાત માનવાના નહોતા. એમના મતે આદિત્ય એક ભાડુઆત છે. એની સાથે પ્રેમ ન થાય, એની સાથે રહેવાય પણ નહીં. ભાડુઆત છે તો શું થઈ ગઈ? કાલે સવારે પોતાનું ઘર લઈ લેજો. અને એ લોકો હાદીને ઓળખે છે જ કેટલું. જો તું ઉદાસ ન થા. આપણે લોકો મમ્મી પપ્પાને મનાવી લઈશું. હા, મનાવી તો લઈશું, પણ એ ન માન્યા તો? તોની વાત પછી વિચારીશું ને, પણ હમણાં તો પોઝિટિવ હોપ રાખ કે માની જશે. મને ખબર છે કે તું એને પ્રેમ કરે છે. પ્રેમ? હા, આ બધું તું એને શીખવાડી રહી છે? મમ્મી દીપ, આપણા ઘરમાં પ્રેમને મહત્વ આપવામાં આવે છે, પણ એ મા બાપનો હોય તો ભલે, બેન બેનનો હોય તો ભલે, ભાઈ બહેનનો હોય તો ભલે, પણ એવા પ્રેમનું કોઈ સ્થાન જ નથી. તું કોઈ છોકરાને પ્રેમ કરે અને અમે લોકો તને હા પાડી દઈએ. મમ્મી એ સમજવાની કોશિશ સમજવાની કોશિશ તું નથી કરતી. તારા પપ્પા તને કેટલો પ્રેમ કરે છે, તને એના પ્રેમ કરતા આ છોકરાનો પ્રેમ વિશેષ લાગવા માંડ્યો. અને તું એની નાની બેન છે. કદાચ મોટી બેન રસ્તો ભટકી જાય ને તો તારે એને રસ્તો બતાવવાનો હોય. ના, એની જગ્યાએ તું એને પ્રોત્સાહન આપે છે. એ તો આ જ થવાનું હતું ને. નાની જો મોટીની સાથે આવી જ રીતના ફરશે ને તો એક દિવસ તું આવું જ કંઈક કરીશ. આ કેવી વાત કરો છો? અમે તમારી જ દીકરીઓ છીએ.
તમને અમારા પર વિશ્વાસ નથી નથી. એટલી ખરાબ આવું થયું ને પછી જરાય વિશ્વાસ નથી. મમ્મી અરે આજુબાજુ વાળા અમને કેવા આવે છે કે તમારી મીરા આદિની સાથે અહીંયા અમે જોઈ હતી, આમ હતું તેમ હતું. તારી પોતાની દીકરી હશે ને અને એનું તું આવું કાને સાંભળીશ ને ત્યારે તને ખબર પડશે કે એક મા તરીકે કેટલું દુઃખ થાય છે મને. મમ્મી હું કાંઈ ખોટું નથી કરતી. હું માનું છું કે આદિ અને હું છુપાઈને મળીએ છીએ. એનો અર્થ એવો નથી ને કે હું કંઈ ખોટું કરવા જ મળતી હોય. તને કેટલી વાર ના પાડી છે તેમ છતાં પણ હજુ પ્રેમ 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 પ્રેમ. કાન ખોલીને એક વાત સાંભળી લેજે. આજ પછી જો એ છોકરાનું નામ લીધું છે ને તારા મોઢે, તારી જીભડી ખેંચી લે. પણ પપ્પા તમારી સામે અત્યાર સુધી અમે ક્યારેય નથી બોલ્યા, પણ એક વાતનો જવાબ આપો ને. તમને વાંધો શું છે? એટલીસ્ટ ના પાડવાનો કોઈ રીઝન તો અમને ખબર તું હોવી છે ને આ ઘરમાં નાની છે અને હજી આ ઘરમાં નિર્ણય લેવા વાળા હું અને તારા પપ્પા બંને જીવતા છીએ, એટલે તારે આ વાતમાં જરાય બોલવાની જરૂર નથી. તું જઈ શકે, ગેટ આઉટ. કીધું ને નીકળી જા. હું વાત કરું છું ને મીરા સાથે, એની વકીલ બનવાની કોશિશ ન કર. જા અહીંયાથી. મમ્મી શું માંડ્યું છે આ બધું? કેટલી વાર કહું કે હું એને પ્રેમ કરું છું. તારા પપ્પા સામે આવી પ્રેમની વાતો કરતા તને જરાય શરમ નથી આવતી? અરે તું અત્યારે અહીંયાથી જતી રહે ને તો કંઈક અજુગતું થઈ જશે મારાથી. જા અંદર જા. અરે, કરો હજી પ્રેમ, છોકરીઓને હજી પ્રેમ કરો, હજી એને લાડકોડ લડાવો, એટલે છે ને એનું પરિણામ આવું જ આવવાનું છે. જ્યારે હું સમજાવતી હતી ને ત્યારે મારી એક વાત નથી સમજ્યા. અત્યારે આખું ગામ તમારી વાત ઉપર થૂ થૂ કરે છે, તમારી દીકરી ઉપર થૂ થૂ કરે છે. બસ રાધા, શું છે? જુવાન દીકરીની માં છે તું. સમજ, સમયને સમજ, દીકરીની જુવાનીને સમજ. એને સમજાવવું હોય ને તો પાસે બેસીને એની મિત્ર બનીને સમજાવ. આ શું માંડ્યું છે બંને જણાએ? આવી રીતે અરે બાપા. આવી રીતે તમે એને તાપમાં રાખશો અને એ માની જશે એમ? અરે ખબર નથી તમને અત્યારે સમય કેવો છે. સૂતા મૂકીને ભાગી જાય ને એવી છોકરીઓ મેં જોઈ છે. તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરી તમને સૂતા મૂકીને કોઈકની સાથે ભાગી જાય? નહીં, મામલો ગરમ છે. સમજાવો, એને સમજાવો, અને ન સમજે ને તો સમાધાન કરી લો. શું કામ ખબર છે? બસ ભાડુઆત છે તો શું થઈ ગયું? સારો છે, એના લક્ષણ સારા છે કે ભાડુઆત હોવું એ કઈ ગુનો છે? અરે બા પણ સમાજ શું વાતું કરશે? સરસ, શું વાત કરો છો તમે? સમાજ શું વાત કરશે? અરે તમે એટલું તો વિચાર કરો, તમે કુટુંબમાં સમાજમાં સારો છોકરો જોઈને, જેનું ઘર સારું છે, જેના ઘરના વ્યક્તિઓ સારા છે, બસ તમે એને એટલું જ ઓળખો છો અને તમે આપી દો છો, છોકરીનો સંબંધ કરી નાખો છો. અને પછી જો ખબર પડે કે છોકરો ખરાબ છે, છોકરી ત્યાં દુઃખી છે, ત્યારે સમાજ કાંઈ નહીં કે. એના કરતાં તો તમારી દીકરી જેને પસંદ કરે છે, જેની સાથે એની સમજથી રહે છે, તો એને સુખી થવા દો. કરો સમાધાન. ઠીક છે મમ્મી, વાત સાચી છે. જ્યારે અચાનકથી આવું કંઈક સામે આવી જાય ને તો માણસને ગુસ્સો આવે. અરે કોઈ પણ માને આવે. કદાચ મારી જગ્યાએ તમે હોત ને તો તમને એ સમયે ગુસ્સો આવત. તમે આ સમજાવીને મારી આંખ ખોલી નાખી છે. હું એક વખત એની સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરું છું, એની મિત્ર બનવાની કોશિશ કરું છું. જો એમ છતાં એ નહીં માને ને તો આ લગ્નને હું ક્યારેય નહીં સ્વીકારું. દાદા જમાઈ, રાધા તો દીકરીની માં છે ને, એટલે સમાજના ડરથી એ આવું વર્તન કરે. પણ તમે તો બધે ફરેલા છો, દુનિયા જોયેલી છે, સમજદાર છો. અને કહેવાય છે ને, સ્ત્રી કરતા પુરુષની સમજ સારી હોય. એક વાર શાંતિથી બેસીને રાધા સાથે વાત કરીને, મીરા સાથે વાત કરીને એ છોકરાને મળીને જુઓ તો ખરા કે બંનેનું લગ્ન જીવન બહુ જ સારું જશે. હજુ મોડું નથી થયું. ઠીક છે બા, હવે તમે કહો છો તો એના ઉપર થોડીક વિચારણા કરી લઈએ. હા, અને આમ પણ બા, આ છોકરીઓને થોડીક વધારે છૂટછાટ આપીને એનું પરિણામ છે બા. છૂટછાટનો સવાલ જ નથી. તમે એને ઘરમાં બેસાડી રાખીને પણ તમે એમ કહો છો અથવા એમ સમજો છો
કે અમારી દીકરી અમારા દાબમાં છે, અમારા સંસ્કારમાં છે, ત્યાં તમે ભૂલ કરો છો. જો છોકરીને કોઈની સાથે પ્રેમ થવો હોય ને તો તમે જંગલમાં નથી રહેતા. આજુબાજુવાળા ઘણા છે. આંખ મળી જવી, દિલ મળી જવા અને એક જીવવાની આશા બંધાય તો અત્યારનો સમય છે. અમારો સમય નથી કે માવતર કરીને આવતાને અમે નિભાવી લેતા. નહીં જમી, હવે એ સમય નથી રહ્યો. એટલે છૂટછાટનો તો સવાલ જ નથી. ભલે તમે સ્વતંત્રતા આપી, પણ તમારી છોકરી સ્વચ્છંદી નથી. અને એવી હોત ને તો પેલો ભાડું આદિ લઈને ભાગી ગયો હોત. એ નથી ગયો, એ એની ખાનદાની છે. હા બા, હવે તમે મારી આંખ ખોલી નાખીશ. આના ઉપર હું થોડોક વિચાર કરીશ. હા, હું બધી સાડી લઈ આવીશ, બધી જ સાડી. હવે મારા દીકરાના લગ્નની વાત કરવાની છે એટલે આ બધી સાડી જો બેટા. આ સાડી કેવી લાગે છે? બહુ જ મસ્ત છે. અને આ તો એની કરતા વધારે સારી. અને આ હા, ત્રણે લેવાની છો. ગમી ગઈ? હા, હમણાં ઓર્ડર કરી દઉં જો તું. આ 4500. અરે બેટા, વહુ લાવવાની છે, વાવ. હવે તું રેડી ને બેટા? અરે રેડી, એકદમ રેડી? હા બરાબર ને? અરે બરાબર. વાહ મારા દીકરા, વાહ, તે તમારું દિલ જીતી લીધું. હવે આપણે આજે ને આજે જ દામિનીના ઘરે જઈએ ને માંગુ નાખી દઈએ. હા, પણ મમ્મી શું પણ બળ શું? હવે પણ કાંઈ નહીં. હવે તો ત્યાં જઈને આપણે તારા માટે દામિનીનું માંગુ નાખીએ અને પછી તું જો આ દામિની આપણા ઘરની વહુ. અને મેં જેટલા સપના જોયા છે ને એ બધા જ પૂરા થશે. હા, પણ હું અરે તને કેટલી વાર કહ્યું આ પણ નહીં કર. આ તારી માએ આટલી મહેનત કરી છે, હવે જ્યારે આખો હાથી નીકળી ગયો છે અને પૂછડું રહી ગયું છે એમાં તું પણ કરે ને તો પછી મારું મોરલ ડાઉન થાય બેટા. વાંધો નહીં, અમે જો પછી ફરવા જાવું. અરે ફરવા જાજે, એ પણ તારા સસરાના રૂપિયે. હા, આમાં એની મૂછું બહુ મોટી છે. હા, કમાણો છે રૂપિયા ગણાય. 2 દીકરીઓ તો છે, આપશે જમાઈને. જો બેટા જો, નાની કોઈ ટ્રીપ પર જતો જ નહીં, એ મોટી ટ્રીપ પર જજે જેમાં છે ને તું સરસ મજાનું ફરી શકે. તારા એટલે કે તમારા બધા મોજ પૂરા થાય એવી જગ્યાએ જજે. હો, શિમલા, મનાલી. અરે હજુ તું શિમલા મનાલી માં અટક્યો છે? ત્યાં તો હું અને તારા પપ્પા જતા હતા. તારે તો જવાય સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, આઈલેન્ડ. અને સાંભળ, હું તો શું કહું છું તને, આજકાલ છે ને આપણું લક્ષદ્વીપનું પણ બહુ ચાલી રહ્યું છે. ત્યાં જા, નવી જગ્યા છે, નવો માહોલ, મજા જ આવી જશે. મમ્મી આજ તો મને બહુ ખુશી થાય છે. ખુશી થાય જ ને? હા, તો ખુશીને એન્જોય કર. આપણે જવું છે તારી સાસરીમાં તારું માંગુ નાખવા માટે. હા, પણ આ ખુશીમાં એક ખાસો મને પડે છે થોડો. ક્યારનો પણ કરતો તો, હવે ખાંચો આવ્યો. હવે ચાલ, તને જે લાગતું હોય ને એ કહી દે, એટલે હું એ વાતનો પણ નિવેડો લાવી દઉં. હા, દામિની કાંઈ આડાવું નહીં બોલે ને? શું? તને મારા પર ભરોસો નથી? આ તારી મા પર ભરોસો નથી? દામિની આડાવડું બોલે કે કઈ પણ બોલે, તને ખબર છે ને હવે દામિની કોઈ પણ વાત એના મમ્મી પપ્પાને કરશે ને તો એની કોઈ અસર થશે જ નહીં. કારણ કે તારી માએ ચોકઠા એવા ગોઠવ્યા છે ને કે આ ચોકઠામાંથી બહાર નીકળવું ને મુશ્કેલ છે. એટલે કે બકરી છે ને બરાબર ડબ્બામાં પુરાઈ ગઈ છે. હવે ગમે એટલો ફફડાટ કરે બહાર નહીં નીકળી શકે. એ ડબ્બાની બહાર નીકળશે તો માત્ર ને માત્ર તારા માટે. સમજી ગયો ને? હા, આજે મેં રાજ રમત રમી ને બેટા, એને રમવામાં
ઘણું કષ્ટ પડ્યું હો, પણ છેવટે નિર્ણય તો સારો જ આવ્યો. વિચાર્યું નહોતું એના કરતાં સારું પરિણામ આવ્યું છે. એટલે આજે જઈશું અને માંગુ નાખીશું એટલે વાત પાકી થઈ જ જશે. કારણ કે દામિનીની વાત સાંભળવા વાળું એ ઘરમાં હવે કોઈ નથી. કોઈ એટલે કોઈ નથી. અને એ જો કોઈ વાત કરશે પણ ને તો કોઈ વાત માનશે નહીં. કારણ કે મેં એવું ચક્રવ્યૂહ રચાવ્યું હતું કે તારી માં જ સાચી લાગે એ લોકો આગળ. આમ પણ બિચારી તારી આમમાં કેટલી ભોળી છે નહીં? તો રાહ કોની જોવે છે બેટા? ચાલ ને મોડું કર્યા વગર. મમ્મી આપણે ના આવીએ તો સાઈડમાં આમ વાતચીત કરવા હું એમ લઈ જાય. અરે તારે જ્યાં લઈ જવી ત્યાં લઈ જાજે. હાલ હાલ પણ હાલ. કીધું હતું ને, થયું જ ને આખરે જે મેં કીધું હતું. પણ મારી વાત ઉપર તો વિશ્વાસ નહોતો ને તમને. ના પાડતી હતી કે તમે આ વ્યક્તિનો ભરોસો ન કરો. તો કે ના રાધી, એને મહિનો દિવસ રહેવા દે, મહિના પછી ખાલી કરાવી નાખશું. સમાજ શું કહેશે, સોસાયટી શું કહેશે? હવે આપો બધાને જવાબ. બધાને ખબર પડી ગઈ છે કે મીરાને અને આદિને આવા સંબંધ છે. સાલો નાલાયક, આવો છોકરો નીકળશે તો મેં સપને પણ નહોતું વિચાર્યું. જિંદગીમાં લોકો ઉપર ભરોસો કરવા જેવો છે કે નહીં એ નથી સમજ પડે. અરે આપણે એને રહેવા માટે આશરો આપ્યો અને આપણી દીકરી ઉપર એને ખરાબ નજર કરી. અને એ છોડો, આપણી દીકરી પણ 20 વર્ષના પ્રેમને ભૂલીને એ વ્યક્તિને પ્રેમ કરવા માંડી જે પ્રેમને લાયક નથી. પણ પેલો હરામી જે થાળીમાં ખાધું એમાં જ થૂક્યો. જ્યારે પણ હું કંઈ કહેતી ને ત્યારે મને કહેતા, અરે આ બાયોની બુદ્ધિ પાણી હોય, પણ આખા શરીરનો ભાર પાણી ઝીલે છે એ કેમ ભૂલી જાઉં છું? એકદમ સાચી વાત કહી રાધાબેન. આ કોણ છે? મારો દીકરો અશોક. તમારા ભાઈને ત્યાં રહેતો તો? હા, જુઓ ને, તમને તો ખબર જ હતી કે અહીંયા હું એને સારું ભણતર આપી શકું એમ નહોતી. એટલે મારા ભાઈ એને એની પાસે લઈ ગયા હતા. પણ સંસ્કારમાં અને બધી રીતે એકદમ ગુણવાન છે મારો છોકરો. પણ જુઓ, ખોટું ના લગાડતા, પણ તમારો ભાર હળવો કરવા માટે જ આવી છું. હવે શું હળવો થશે? તમે કીધું એમ છતાંય અમે અમારી દીકરીનું ધ્યાન ના રાખી શકીએ. મારી મોટી દીકરીએ તો. રાધાબેન, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે એના માટે તમારા સંસ્કાર કે ઉછેરને દોષ ન દઈ શકો. મેં તો આંખે જોયું છે કે તમે તમારી દીકરીને કેટલી સંસ્કારી બનાવી છે રાધાબેન. અરે એની ક્યાં વાત કરો છો? મારા બધા સંસ્કાર ઉપર પાણી ફેરવવા વાળો જો કોઈ વ્યક્તિ હોય ને તો એના પપ્પા છે. ક્યારેય હક જતાવા જ ન દીધો, ક્યારેય છોકરીને ખુલ્લા દિલે ખીજાવા જ ન દીધી. નાની છે નાની છે એમ કરીને તમે જુઓ, આજે 17 વર્ષથી થઈ ગઈ છે મારી દીકરીઓ, પણ એમ છતાંય જે સંસ્કાર આપે એ તો ધોવાય જ ગયા ને. અરે તમે ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે. જો હવે તમારી મોટી દીકરીએ જે કર્યું છે એના છાંટા તમારી નાની દીકરી પર ન ઉડે અને તમારી નાની દીકરીનું સારા ઠેકાણે થઈ જાય એ માટે જ આવી છું. એટલે તમે દામિનીનું માગું લઈને આવ્યા છો? હા, જુઓ, તમને તો ખબર જ છે મારો દીકરો અશોક કેટલો ગુણવાન છે. અને પાછા આપણે રહ્યા એક જ કાસ્ટના, એક જ નાતના. હવે તમારે વિચારવાની જરૂર જ નથી. તમારી દીકરી દામિની માટે તમે હા પાડી જ દો, નહીંતર એવું થશે કે જો કૂવો જાતે જ આવ્યો તો તમારા પગ ધોવા, પણ તમે જ પગ સંતાડીને બેઠા હતા, એવું થશે. ના, તમારી વાત સાચી છે. એમાંય હવે દામિની માટે સારો છોકરો મળવો તો મુશ્કેલ જ છે. કારણ કે મીરાના છાંટા દામિનીને ઉડવાના તો છે જ ને. હા, અને એટલે હું તો કહું છું કે દામિનીની સગાઈ હમણાં છોકરા વેરે કરી જ નાખીએ, જેથી કરીને. કોની સગાઈની વાત થાય છે? સારું કરે બેટા, તું આવી જા. બેટા
તારી જ સગાઈની વાત કરી રહ્યા છે. અને એ પણ અશોક સાથે આપણી જ કાસ્ટના છે અને મમ્મી પેલા મને એમ કહો કે આ નાલાયક આપણા ઘરમાં શું કરે છે? હા તો શું બોલી રહી છે? ઘરે આવેલા મહેમાનનું આવી રીતે અપમાન કરે? અરે તું પણ આની સાથે રહીને એના જેવી થઈ ગઈ છે. મમ્મી તમે સમજતા નથી. અરે સમજતી તું નથી. તને ખબર છે ને કે આણે જે કર્યું ને એના છાતા તને ઉઠશે અને સારો છોકરો તને નહીં મળે. અરે એ વ્યક્તિ સામે ચાલીને એના છોકરાનું માગું લઈને અહીંયા આવ્યા છે. અને વાંધો શું છે? સમજાવો ને. કેમ તમારા મોઢામાં જીભ નથી? ક્યારે લઈને આવ્યો હોય માંગુ? હા, જ્યારે ક્યાંય ન થતું હોય ત્યારે જ ને. અડધી ઉંમર તો નીકળી ગઈ છે ને આવી ગયા છે મોઢું ઉપાડી. તારા આ વાતમાં બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે તું અમારા લોકોની વચ્ચે બોલવાનો હક ગુમાવી બેઠી હું તો બોલી શકું ને. હા, હું તો બોલ. બોલી શકું. અરે પણ દીકરા, તું કેવી વાત કરે છે? અરે આ રીસાબેનનો છોકરો છે, અને આમ જોવા જઈએ ને તો આના જેવો છોકરો આપણે ગમે તે ગોતવા જશું ને તોય નહીં મળે. સાચી વાત છે. આના જેટલો નાલાયક અને લફંગો છોકરો ક્યાંય નહીં મળે. શું બોલે છે દામિની? એનું ભાન છે તને? સાચી વાત છે. અરે તને કેમ ખબર? માની લીધું તું કે છે એક વાર સાચું છે, નાલાયક છે, હરામી, પણ તને કેવી રીતે ખબર? તું તો એને હમણાં મળીને અત્યારે સડનલી. ના, બેમ છે તમારા લોકોને. આને હું ઘણા સમયથી ઓળખું છું. બોલી દઉં? તું એને શું પૂછે છે? બોલ ને જે હોય. હા, તમને જેટલા સીધા લાગે છે ને એટલા સીધા નથી. હા, તમને ખબર છે પપ્પા, આદિ જ્યારે ઘરે આવ્યો ત્યારે મેં તમને કહ્યું હતું કે એને મારી મદદ કરી હતી. હા, ત્યારે મેં જૂઠું કહ્યું હતું. હું રસ્તા પર મારી ફ્રેન્ડનો વેઇટ કરીને ઊભી હતી અને આ ત્યાં આવ્યો હતો ફૂલ લઈને. મારો હાથ પકડ્યો, મારી છેડતી કરી. એ જ સમયે આદિ આવ્યો અને મને બચાવી હતી. શું પૂછો એને. આ વાત સાચી છે? એક મિનિટ રીચાબેન, તમારો છોકરો ખરેખર આટલો લફંગો છે કે પછી તમે સંસ્કારની મોટી મોટી વાતો કરતા હતા એ પ્રમાણેનું છે? મને એટલો તો વિશ્વાસ છે કે મારી દીકરીઓ આ બાબતે તો ખોટું ન જ બોલી. અરે એવું કાંઈ નથી, હું એને પહેલેથી પ્રેમ કરું છું. હા, એટલે તું એને ફૂલ આપવા ગયો હતો અને એ ન માની એટલે છેડતી પણ કરી હતી. આ વાત સાચી છે? અરે તમે ખોટું વિચારો એક છો. મિનિટ ને, હું વાત કરું છું ને. હા, એટલે તે એની છેડતી કરી હતી? હા, છેડતી કરી હતી તમારી દીકરીની? હા, કરી હતી. નાલાયક, તારી આ હિંમત! મારા દીકરા પર તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ એય, મને ઓળખે છે? અરે તને ઓળખવાની કોઈ જરૂર નથી. તારી જેવા હલકા માણસનો વિશ્વાસ કરવો ને એ જ અમારી માટે બહુ મોટી ભૂલ હતી. નીકળી જાઓ મારા ઘરની બહાર. આ ઘરમાંથી તો અમે જઈશું, પણ ખાલી નહીં જઈએ, આને જોડે લેતા જઈશું. હા, હાથ તો અડાડી જો. મારી દીકરીને એક વખત હાથ અડાડી જો. એ, તારી હિંમત કેવી રીતે થઈ? મારા દીકરા શું કામ આટલું લોહી ઉકાળો કરો છો પેલા? હા હા, તું ઘરમાં પણ ઘૂસી ગયો? હા, હું તો અહીંયા માફ કરજો પણ મારું ક્રિકેટનું બેટ ભૂલી ગયો હતો. એ લેવા માટે આવ્યો તો જોયું તો અહીંયા તો ધમાલ ચકડી મચેલી છે. અરે આ નાલાયક, હા નાલાયક જબરદસ્તીથી દામિનીના ઘરની બહાર લઈ જવા માંગે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે અને બધા ઉપર હાથ ઉપાડી લીધો. રામી, ના લાફા ભૂલી ગયો છે તું? હા, આપણે આ વાત બહાર જઈને કરીએ ને. આ પ્રેમથી સમજાવું તને. હા, દામિનીને લઈ જવી છે ને? હા, ચાલ આપણે બહાર જઈને વાત કરીએ. એ બાર વાળે તું કાનો મનો રે જો અત્યારે. હા, ગરમ માહોલ થઈ ગયું છે. ખબર નહીં ભાઈ સાહેબ શું કરશે. હા, બધા તને મારશે તો તારું શું થશે એ જરાય વિચાર કર્યો છે તે? હા, આ કોણ છે? એના મમ્મી. એના મમ્મીએ તો આ બધો બખેડો ઊભો કર્યો છે. બાકી મને ક્યાં ખબર હતી કે મીરા તમને મળવા માટે અહીંયા બહાર આવતી હતી? આ મા દીકરાની છે ને મિલી ભગત છે. હવે તો સમજી જાઓ. અને તું નવો નહીં બન. હા, મારા દીકરાને ખોટો ચિતરવા માટે તું નવો નહીં બન. ખબર જ છે કે તારા અને મીરા વચ્ચે શું ચાલી રહ્યું છે. આખી સોસાયટીને ખબર છે. આ તો શું થઈ ગયું? અમે કઈ ગુનો નથી કર્યો, પ્રેમ કરીએ છીએ એકબીજા. હા હા, પ્રેમ કરો છો, ખબર છે. આ પ્રેમના નામે જે ધતિંગ ચાલી રહ્યા છે ને એ બધી ખબર છે. આ ધતિંગ તો આને કહેવાય. હા, હા, જે તમારો દીકરો કરી રહ્યો છે. લાફો માર્યો તમારા દીકરાને. તમને કઈ થાય છે? હા, જરાક પણ તમને ગુસ્સો આવતો હોય કે શરમ આવતી હોય ને તો ચૂપચાપ અહીંયાથી નીકળી જાઓ. એમાં જ તમારી ભલાઈ છે. ચાલ દીકરા, આ લોકો છે ને આવા લફંગાને લાયક જ છે. એક મિનિટ, આજ પછી ક્યારે મારા ઘરે બાટકી વ્યવહાર કરવા માટે તો આવતા જ
અરે તારા જેવીના ઘરે હું પગ મૂકવા પણ તૈયાર અરે નથી. મારા જેવી કરતા તો તું તારી ઉપર જો કે તે તારા દીકરાને કેવા સંસ્કાર આપ્યા છે. લઈ જા, નહીંતર અહીંયા છે ને મોઢું રંગાઈ જશે ને તારા દીકરાને તું પોતે નહીં ઓળખી શકે. જા અહીંયાથી. હા, મારા દીકરાને તો નહીં જ ઓળખી શકું, પણ યાદ રાખજે, આ તારી દીકરી અને તારી નાની દીકરી બેઉ ભેગા મળીને તારું મોઢું કાળું કરાવે ને ત્યાં સુધીની રાહ જોજે. હવે જા જા. અને જાડે આ તારા દીકરાને કહી દેજે મારી દીકરીની આજુબાજુમાં ન ફરકે, નહીંતર હાડકા કોખરા કરી નાખે. વાહ, છેલ્લે છેલ્લે બોલ્યા કર્યા. મને એમ કે બોલશો નહીં, પણ મમ્મી પપ્પા મારે એક રિક્વેસ્ટ કરવી છે. જો હું માનું છું કે તમે લોકો પ્રેમ લગ્નને વિરુદ્ધ છો, પણ વિચાર કરો તે દિવસે જો આદિ ના આવ્યો હોત તો મારું શું થાત? અને આના જેવા પ્રેમ કરે ને એના કરતા તો આદિ બિચારો કેટલો સારો કહેવાય. જો ને એને આપણી મીરાને એ મને ખબર છે તું અત્યારે એની વકીલ બને છે ને અને કેસ લડે છે ને એનો. હા, હવે આનો કેસ હું લડીશ. તારા મમ્મી પપ્પાને બોલાવી લેજો વહેલી તકે, એટલે અહીંયા બોલાવીને લગ્નનું મુહૂર્ત જોડાવી લઈએ એટલે વાર્તા થાય પૂરી. અંકલ સાચી વાત છે દીકરા. હવે જટ તારા મમ્મી પપ્પાને ફોન કર અને અહીંયા તેડાવી લે. આદિ હા જલ્દી જાઓ. મોડું નહીં કરવું. થેન્ક યુ અંકલ. હા બેટા, બેટ લેતો જજે એટલે બીજી વખત બેટના બાને પાછું ના. હું તો વિચારતો તો બેગ લઈને પાછો વહી આવું ને. મમ્મી પપ્પાને તો ફોન કરીશ એટલે આવી જશે. હવે હું પાછો રહેવા માટે ક્યાં જઈશ? હોટેલ છે ને, હોટેલમાં રહી લઈશ. હા ચાલો બાય, મળીએ. અરે પણ હવે આને પાછા લગ્ન કરીને અહીંયા રાખવાના છે. હું કામ બતાવું. હા મારે પણ મદદ કરવી જોઈએ. ઊભી તો રે, તને તો બહુ શોખ છે બધાની વાતમાં બોલવાનો. હવે હું જ આની સાથે વાત કરું છું. મારે તારી સાથે થોડી વાત કરવી છે. ડરાવી દીધા. હા, દામિની મને મળશે કે નહીં? હવે અહીંયા મંદિરે મેં કેટલા ધક્કા ખાધા. હે ભોળિયાનાથ, હવે તો હામું જો. હા, હમણાં જીગુ આવશે જ ને, તો એ મને પ્રેમ કરે છે કે નહીં એ મારે જોવું છે. હા, ના દામિનીની વાત મારે એને કરવી પડશે જો કંઈક સારું થાય તો. જીગુ, આજ કેમ તારે આવવામાં આટલું બધું મોડું થયું? અરે આજે ખરા થોડું કામ હતું ને વધારે એટલે. હા, હું તો દર્શન કરીને બેઠો તો. વાજરા ના જોયા, દર્શન કરી લીધા. હા, મેં કીધું આજ આવે ન આવે. હા હા, મારે તને એક વાત કરવી હતી. શું વાત? હા, એક છોકરી છે જેનું નામ દામિની છે. હા, હું એને બહુ જ પ્રેમ કરું છું, પણ એ મને એટલો બધો ભાવ નથી આપતી. તો તારે આમાં મારી મદદ કરવી પડશે. હું તમારી શું છું? અરે તું કોણ છે? તું મારી ફ્રેન્ડ છે, એક એવી ફ્રેન્ડ કે જે કંઈ પણ દુઃખ હોય ને તો આવીને ઊભી રહે. ઘણી મદદ કરી છે તે. બસ આ એક મદદ કરી દે. આ મદદ તો હું તમારી કઈ રીતે કરી શકું? હા, કેમ? સાચું કહું ને તો આપણી આટલા વર્ષની મિત્રતા છે ને, હા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ છે ને એ મને નથી ખબર. હા, અરે આ શું બોલે છે તું? પણ મને તો કોઈ દિવસ આવો વિચાર પણ નથી આવ્યો તારા વિશે. સાચું કહું ને અશોક, તો આપણી આ મિત્રતા છે એ ક્યારે લાગણીના સંબંધમાં બંધાઈ ગઈ છે ને એ મને પણ નથી ખબર. હા, પણ લાગણી તો મને પણ તારા પ્રત્યે એટલી છે. પણ આ પ્રેમ છે ને એ એવી વસ્તુ છે કે એક જગ્યાએ જ થાય, સમજી તું? એટલે હું તને શું કહું કે દામિની પ્રત્યે મને જેટલી લાગણી છે ને એટલી
તારા પ્રત્યે નથી. હા, તું મારી મિત્ર છે, મારું ગમે ત્યારે કામ હોય ત્યારે ખાલી એક ફોન કરજે, હું આવીને ઊભો રહીશ. અશોક, તો મને પણ તમારા પ્રત્યે લાગણી છે એનું એટલી? હા, આ ભગવાનની કેવી પરીક્ષા છે. હા, હે ખબર નથી પડતી. તો તારે મને અગાઉ ન કહેવાય. સાચું કહું ને તો હું તમને આ કહી નથી શકતી. મને બીક હતી અંદરથી કે આપણી મિત્રતા ક્યારેક તૂટી જશે તો, પણ તમે આજે દામિનીની મને વાત કરીને તો મેં તમને કહી દીધું. અરે દામિનીને હું જ્યારે પણ જોઉં ને તો ખબર નહીં, આમ અલગ પ્રકારની ખુશી થાય છે. પણ હાસ્તે મને આમ તારી બાજુ વાળી દીધો એટલે વિચારવા જેવું તો છે જ. ખરેખર આની પાસે હું દામિનીને માગતો હતો, પણ તને મને સોંપી દીધી એટલે પણ કંઈ નહીં. દામિનીનો વિચાર તમારા મગજમાંથી કાઢી નાખો. હા, પણ અત્યાર સુધી તે મારીથી વાત કેમ છુપાવી? હા, મારી હિંમત જ ના હાલતી હતી તમને કહેતા આ બધી વસ્તુ. અરે તો હિંમત કરાય ને. તને ખબર છે, આ તો હજી દામિની મારી જિંદગીમાં નથી આવી. જો કદાચ આવી ગઈ હોત તો કેવું થાત, તને કેટલું દુઃખ થાત. દુઃખ તો થાત, પણ શું થાય પછી? કઈ ના થાત. તમે આજે દામિનીનું બોલ્યા એટલે મેં હિંમત કરીને તમને કહી દીધી. તો આજે અશોકને કહેવા જ દે. હા, તને તો ખબર છે ને કે આ ઉંમર જ એવી હોય છે કે જેમાં હા બધા જ પ્રેમને શોધતા હોય છે. હા, તો એકવાર તો કેવું તું તારે. પણ તમને એ વસ્તુ ક્યારે ના દેખાણી, તમને જે દામિનીમાં દેખાણું એ મારામાં. આપણે તો આટલા વર્ષથી જૂના મિત્ર છીએ. અરે મને દેખાતી હતી, લાગણી દેખાતી હતી, અને તું મારી મિત્ર છે એ ખબર હતી, પણ તું મને આટલો પ્રેમ કરે છે એ મને આજ જ ખબર પડી. હા, તો તું દર્શન કરી લે. હા, આપણે મહાદેવ પાસે તમને માગી લઉં. હા, રોજ માગતી જ હશે, અને આજ મહાદેવ પાસે હજી નથી માગ્યું ત્યાં તે. અને તમે દામિનીનો વિચાર જો મગજમાં હોય તો કાઢી નાખજો. હા ભલે. સારું, દર્શન કરી આવું મહાદેવના. હા, કરી લે.